નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાના મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે। ખાસ કરીને પેટ્રોલ ડીઝલના વપરાશ અને સરકારી ખર્ચ ઘટાડવા માટે તાકીદ કરવામાં આવી છે, જ્યારે દરેક વિભાગને ઓનલાઈન મીટિંગ કરવા સૂચના આપી દીધી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવતીકાલથી રાજ્યમાં જાહેર પરિવહન વધુ મજબૂત બનાવવા માટે 300 નવી એસટી બસો સીધી સેવામાં મૂકવામાં આવશે। કોઈ પણ સમારોહ વિના બસોને સીધા સેન્ટર ઉપરથી દોડતી કરવામાં આવશે, જેથી સામાન્ય નાગરિકોને વધુ સગવડ મળી રહે। મુખ્યમંત્રીએ દરેક મંત્રીઓને પોતાના વિભાગમાં વર્ક ફ્રોમ હોમની શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપ્યા છે। જ્યાં શક્ય હોય ત્યાં વર્ચ્યુઅલ માધ્યમથી મીટિંગ અને કામગીરી વધારવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। તો ગાંધીનગરમાં યોજાતી બેઠકોમાં હવે સરકારી કર્મચારીઓને બિનજરૂરી બોલાવવામાં નહીં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રીએ મંત્રીઓને લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં જવાની મંજૂરી આપી છે, પરંતુ આવા કાર્યક્રમોમાં લાંબા સુરક્ષા કાફલા નહીં લઈ જવા માટે કડક સૂચના આપવામાં આવી છે।